મિત્રો તો શિયાળો શરૂ થઈ ગયો છે। ગુડ है, खजूर है, सूंठ पाउडर, कंटोड़ा है, बस। અમે પણ 120 રૂપિયાનું 500 ગ્રામ આવ્યું તો અમે પણ 500 ગ્રામ લીધો છે। કચરિયું ખાવું, કોઈનું કચરિયું આલવું નહીં, આલુ ને હા હા પણ આ ભાઈની મહેનતને સલ્યુટ છે। મિત્રો એક રિક્વેસ્ટ છે કે ભાવ ના આવજો। જય મહારાજ મિત્રો, તો શિયાળો શરૂ થઈ ગયો છે તો કચરિયું જો તમારે ખાવું હોય ને તો આપણા નડિયાદની નજીક જ કમળા ચોકડીની બાજુમાં જ તમને લઈને આવી ગયા છે। તમે જોઈ રહ્યા છો રાજસ્થાની રંગીલું રાજસ્થાનનું જે કચરિયું કહેવાય ને ફેમસ, અને એ પણ દેશી રીતે બનાવે છે। તો શું ભાવ છે, શું ટાઈમિંગ છે, બધું જ જાણીએ ઓનર સાથે વાત કરીને। તો ચાલો એમની સાથે વાત કરીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે શિયાળામાં લાભદાયક કચરિયું છે। तो चलो अपने बात करें। राम राम भाई। राम राम सर। आपका नाम बता दीजिए भाई। मीठालाल। अच्छा मीठालाल जी, तो आप जो देसी स्टाइल से जो कचरा बना रहे हो वो कितने साल से बना रहे हो? इसमें कम से कम 7-8 साल हो। अच्छा, तो आप नडियाद में कितने साल से आ रहे हो? नडियाद 2014 से। अच्छा मीठालाल जी, तो पहले से ही आप यहाँ खड़े रहते हो? पहले उधर था पेट्रोल पंप के साइड था, इधर यही चौकड़ी। अच्छा, तो आप इसमें क्या क्या यूज करते हो? इसमें तिल है, गुड़ है, खजूर है, सूंठ पाउडर, कंटोड़ा है, बस बस और कुछ नहीं। जो भी सर्दी में लाभदायक है। हाँ, सर्दी को शरीर के लिए फायदा लायक। अच्छा जी, तो आपने ये कचरे का भाव क्या रखा है? भाव 240-260। अच्छा जी, तो दोनों में फर्क क्या होता है? 240 में सादा है, 260 में मसाला कचरे। अच्छा जी, कोई घर से तिल लेके आए तो वो बना के देते हो? मजदूरी 50 रुपए किलो मजदूरी कम्प्लीट। जितना वजन लाओगे उतना वापिस जो के दूंगा। काला तल का है ना, किलो 1.5 किलो कम होएगा कचरा, क्यों वो अंदर से सारा निकला। व्हाइट लाओगे तो बराबर से बराबर वजन मिलेगा, बस कंप्लीट करके दूंगा। अच्छा जी, और उसके अंदर जो मसाला यूज होता है नहीं, सब बाजार से लाना पड़ेगा। मैं कुछ नहीं, जितना वजन लाओगे ना, 8 किलो लाए, 7 किलो लाए, वापिस कांटे पे जोक के तुम्हारे को 50 रुपए किलो के हिसाब से पैसा लूंगा। अच्छा, कोई बात नहीं। अच्छा जी, आपका टाइमिंग क्या रहता है? सवेरे 7 बजे से 10 बजे तक चालू रहता है। अच्छा जी, और आप यहाँ कितने टाइम तक रुकने वाले हो? अभी 1 महीना 10 दिन और। अच्छा जी, तो उत्तरायण तक रहने वाले हो? उत्तरायण के बाद में। तो उत्तरायण तक कचरा खरीद सकते हो? अच्छा जी, धन्यवाद आपका। राम राम। राम राम। તો દોસ્તો ભાઈએ કીધું એમ ખજૂર, તલ, ગોળ અને સૂંઠનો પાવડર યુઝ કરવામાં આવે છે અહીંયા। તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો કમળા ચોકડી નડિયાદથી નજીક જ છે। તો તમે આવશો અહીંયા કમળા ચોકડી તો અહીંયા દેખાઈ જશે આ ભાઈ રાજસ્થાની દેશી સ્ટાઇલથી અહીંયા કચરી બનાવે છે। તો ચાલો આપણે તમને પ્રોસેસ બતાડીએ એન્ડ સુધી, તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં। તો હવે અત્યારે ભાઈએ તલ નાખ્યા છે, એના પછી ગોળ નાખશે, ખજૂર નાખશે અને સૂંઠનો પાવડર પણ નાખશે, અને એના પછી તમે જે બાઇક અને આ જે સાંભેલું કહેવાય એને જેને લાકડાથી પીસીને લગભગ 1 કલાક થયો હતો। અમે આખું આ જે શૂટ કર્યું છે એ લગભગ અમે કલાક ત્યાં ઊભા રહીને વિડીયો શૂટ કર્યો હતો। તો આ ભાઈની ઘણી એવી મહેનત છે। તો તમે એકવાર જરૂરથી આ કચરીનો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં।
તો દોસ્તો કચરી બનીને તૈયાર થઈ ગયું છે લગભગ 1 કલાક પછી. તો ખાસી એવી મહેનત છે. તો 1 કલાકમાં લગભગ 5 થી 6 કિલો કચરી બને છે એમનાથી. દોસ્તો અમે પણ 120 રૂપિયાનું 500 ગ્રામ આવ્યું, તો અમે પણ 500 ગ્રામ લીધો છે. કે એવું નહીં કે વિડીયો બનાવીને છૂટા, તો ભાઈને અમે બી સપોર્ટ કર્યો છે. 120 રૂપિયાની માત્ર 500 છે, 500 ગ્રામ, બરાબર. તો મેં પણ મારા ગૂગલ પે કરી દીધા છે. ખબર નહીં આયા કે નહીં ખબર નહીં, તો મેં કરી દીધા છે. દોસ્તો આપણી માઇક ચાલુ જ છે. હું એ જ લેવા આવ્યો હતો. તો આજે આપણે પ્યોર રાજસ્થાની અને કાચી ઘાણીનું જે કહેવાય કે શું કહેવાય દેશી, દેશી કચરી કહેવાય ને, એવો વિડીયો. તો આ જુઓ તમે, રેડી થઈને કાકાએ લઈ લીધું છે. પણ આમાંથી આપણે ટેસ્ટ કરી અને જોઈએ કેવો ટેસ્ટ છે. વાહ દોસ્ત, જોરદાર ટેસ્ટ છે, એકદમ મસ્ત લાગ્યો આપણને, મસ્ત લાગ્યો છે. જો તમે પણ નડિયાદમાં રહેતા હોય તો નડિયાદની આજુબાજુ રહેતા હોય ને તો કમળા ચોકડી આવી જજો. અહીંયા તમને ખૂબ મહેનત કરીને જે કચોરી બનાવે છે ને એ ટેસ્ટ કરવા અને ખાવા મળશે. તો તમારા ઘરની તંદુરસ્તી માટે આ કચોરી લેવાનું ભૂલતા નહીં. અને હા, કચરિયું ખાવું, કોઈનું કચરિયું આલવું નહીં. હા, અને છે ને અહીંયા આવો ને તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું કે ભાવ ના કરાવશો, વ્યાજબી ભાવે જ આપે. આની અંદર જે મેન પાવર એટલે કે જે કેટલી એમની મહેનત છે, હાર્ડ વર્ક કરી રહ્યા છે. લગભગ આપણે કલાકથી તો આયા, કલાક તો થયો અમારે કલાક એની પહેલા કલાક ઉપર થઈ ગયું. પણ આ ભાઈની મહેનત ને સલ્યુટ છે, કારણ કે આપણા માટે જે શિયાળા માટે જે આ તૈયાર કરે છે ને, ખરેખર આપણે ભાવ તો ના જ કરાવવો જોઈએ. કારણ કે એમની મહેનત ને પૈસા આટલા દૂરથી એ લોકો કમાવા આવતા હોય છે. તો 10-20 રૂપિયા માટે મિત્રો ભાવ ના જોશો, કારણ કે ખરીદ લેજો. આપણને ફેક્ટરીનો ને મોટી મોટી કંપનીઓનો તો તમે જોશો ને તો તમે ખરીદવા જશો ને તો એમની એક જ MRP લખેલી હશે. એનાથી તમે 1 રૂપિયો પણ તમે ઓછો નહીં કરાવી શકો. તમે 1 રૂપિયો બી ઓછો આપશો ને તો નહીં લે. પણ આ જગ્યા પર તમને કદાચ કોક તમને એવું હોય કે લાગે ચલો 10 રૂપિયા 20 રૂપિયા કદાચ એવું લાગે વધારે છે, ઓછા બી કરી આપશે પ્રેમથી. પણ મિત્રો એક રિક્વેસ્ટ છે કે ભાવ ના ઓછો કરો. આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે આ શેર મારા માટે નહીં, આજે તમે ભાઈ મહેનત કરે છે ને એમના માટે શેર કરો. કમેન્ટ પણ કરજો. જય મહારાજ, જય હિન્દ, ભારત માતા કી જય. અને દોસ્તો જોઈ શકો છો તમે કે કચરી બન્યા બાદ અને આ રીતે સેફટીથી આ રીતે ઢાંકવામાં આવે છે, જેથી કચરો કે એવું ધૂળ કે રજકણ ઉડે નહીં તે માટે. તો એ સારી વાત કહેવાય. તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો નડિયાદથી થોડેક જ નજીક કમળા ચોકડીએ જ ઊભા રહે છે આ ભાઈ. દેશી ગાણીથી કચરી બનાવે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી.